અત્યારે મારા હાથમાં એક મોટી સ્ટીમરનો हे प्रभु हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद મને એક ભાઈ મને કે યાર મંજીભાઈ આવો ને ઘડીક 5-10 મિનિટ મને કે શું છે મેં કીધું ભાઈ લાવો ને હું આવું ચલાવી લઉં અને બોટ તમારે ક્યાં પહોંચાડવાની છે તો મને કીધું ને અમારો બોટ છે ને અહીંથી ઉપડી ને રીતે નકળી છે આમ બહુ આગળ લઈ જવાની છે એ કે છે ને ત્યાંથી ઓલા સ્ટેશન ને ઓલું સ્ટેશન ને ફરવાની ભૂકા કાઢી નાખું અરે મેં તમારે ગમે ત્યાં લઈ જવાની દુવાર ક્યાં પહોંચાડી હું પાડી બોટ ને ઠોકી નાખું ક્યાંય તમારે નાખી દીધી બોટ ને જોયેલા તમારે રાહ બે કાંઠા જો ઓહો એક જ હોય ને આવી બહુ ન હોય તળાવ નું કયો હા જો તળાવ ભરાઈ ગયો આખું જો મને એમ થાય એક કોચો મારું અહીંથી ભાઈ મારું ના ના હે ના ના આવા દો ના ના આવડે હો મને તરતા હા પછી સડી નહીં શકો હા હું તો ખાપકી દઉં ધૂપકો મારું એક ના ના અરે આ ઘરે કદા તું ધૂપકો મારું એક હે ના ના રહેજો શું જવા દે તો હાલો આપણે હવે ઓલપા પાણી નું નિકાલ ને એ બધું ઉતારવાનું છે હાલો એ બાજુ જવા દઈએ આજ વરસાદ આવ્યો તો પાણી વધી ગયું કા મંજીતદા હા આજ પાણી વધી ગયું ઘણું આજ વરસાદ 3 વાગ્યા સારો આવ્યો ને હા મિત્રો આ રામધીરી નું તળાવ છે આજના વરસાદ થી ઓવરફ્લો ફરી વાર થઈ ગયો છે બોલો આ જૂનું છે હો ભાઈ આ જૂનું હજી નવું જ બાકી છે આ જૂનું છે હો ભાઈ આ જૂનું છે 2 તળાવ છે હા અમારે 2 તળાવ છે રામતેરી માં 2 આ 2 તળાવ છે આ જૂના તળાવે અમે આવ્યા ફરવા અત્યારે એટલા માટે અમે આ બધું કહીએ છીએ ને અમારે કઈ કહેવાનું એવું હોતું એ તો હાલો નિકાળે જાવ ને પાણી પડે હાલો આપણે આમ આગળ પાણી પડે એ બાજુ લઈ જઈએ આપણે હાલો અશોકભાઈ તો મંજીતદા નિકાળ બાજુ જાય છે હવે બોલાવાનું શરૂ રાખજો મંજીતદા હાલો નિકાળે જાય છે કાંઈ નિકાળ જોવું હોય તો વિડીયો માં રહી ગયો પાણી પડે છે મસ્તી નું પાણી પડે છે હજી તમને પાણી પડે એ બધું બતાવવાનું અમારે ઘણું બાકી છે જો આવું કઈક તળાવ નો નજારો છે આ કોઠાનો હાલો તમે હાલતા થાવ એવું ના બતાવે આમ તો એ ભલે રહ્યું હાંડો એવું નથી બતાવું ફૂલ છે હા ને એ ન બતાવે અડી ગયું પતરું હાલો હું ગાડી વાળી લઉં તમે હાલીને આવશો કે મારે નથી બેહવું તો જાવ તો હું આવું જો વાણપા અમારા બધી હેઠે સીમ છે ઓલપા ભાવનગર રાજકોટ હાઈવે રોડ છે જો વાહન જાય છે જો જાય કાશ્મીર જેવો નજારો છે ને અને આ સાઈડ અમારું ગામ છે જ્યાં ટાવર દેખાય એ સાઈડ રામધીરી ગામ આ ટાવર આની પાસે તળાવ ત્યાં ને કાશ્મીર જેવું રામદેરી બની ઓલપા ગયું બધા કાશ્મીર ડુંગરા બની છે ગયું. મોટા મોટા આણપા મોટા મોટા ડુંગરા ઓહો કાશ્મીર બની ગયું રામદેરી નો જો નજારો દેખો જા બોલતા જાવ ને હાલો ઉતાવળ હાલજો કાંઈ કા ઓહો તો કાશ્મીર બની ગયો હો ભાઈ આ તો જો એક બાજુ પાણી એક બાજુ આમ જો ઓહો હો હો બેસી જાઓ મંદિર નિકાળે પહોંચી જઈએ તમને
નિકાલ નિકાલ તો બધું મોબાઈલ ને બધું ઉડી જાય છે. પાણી પડે જોર પાણી પડે હો જોરદાર. પણ ભાઈ બહુ ઊંચી ભાઈ આ તળાવની હારી. હે અશોકભાઈ આ ભાઈ બહુ ઊંચી તળાવની. સારું બહુ મોટું આ મોટું તળાવ ઈ જ કે ને આ મોટું કે પાણી બહુ આપણને લાગે ભાઈ કે આમ બહુ લાંબુ છે તળાવ. ઘેરાવો જાજો. જરા હાલો. હવે આપણે નિકાળે પગવા આવી ગયા છે. ઉતરી જાવ ઘડી ગાય બાવળ આવી ગયો. તળાવ ખાલી કર્યું તારે અમને ખબર જ હતી કે ખાલી કરી નાખ્યું છે. એમાં તો વરસાદ થઈ બોલો કે કેમ ખાલી કર્યું તારે કે ભાઈ એ ખાલી કરી નાખ્યું હવે ભલે ને થઈ ગયું. ઈ કે ભગવાન હશે ને તો ઈ કે બીજું ભરી દે હે. ઈ કે ત્યાં તો પેલા જ વરસાદમાં આમ જો કોખરા કાઢી નાખ્યા. વરસાદ બધું આમ જો ઘોલા કાઢી નાખ્યા. ભરાઈ ગયું ને ફરીને પાછો દાબ્યો. અમને ખબર જ હતી કે ભરી દેવાનો આ તળાવ. જો ખાલી કર્યું તો સારું કર્યું, નકર આ પાણી ક્યાં પોગ્યા. હાચી વાત છે હો ઘનશ્યામભાઈ, હાચી વાત છે. ઓહો ઘૂઘવાટા કરે હોય એટલે ભાઈ પાણી સારું જાજુ પડે. જો ઓથા કાઢી નાખવાનું. આમ જો પાણી જાય. ઓહો બહુ વરસાદ પડ્યો. એટલે હા જો હવે ધીરે ધીરે અમે આવી ગયા છે. આ નિકાળનો આપણો જૂના તળાવનો નિકાળ છે. આ જો પાણી કેવું પડે. ઓહો ઓથા કાઢેલા ભાઈ. આમ જોયું એટલે જો આવી ગયા છે. હવે અમે આ જૂના નિકાળ પાસે પહોંચી ગયા છે અને જોઈ છે આ કેટલું બધું પાણી આવે છે. હા ભાઈ આ વરસાદ સારો પડી ગયો. હારો ઉપર તે એવો પડ્યો લાગે હો ભાઈ. પાણી બહુ આવી ગયું, સારું આવ્યું આપણે. જો ઓહો ચારે બાજુ પાણી પાણી પાણી. આમ જો પાણી જો ઓહો કાઢે હો ભાઈ. જો અમારે અશોકભાઈ આમથી જો આવે છે. અશોકભાઈ બહુ સારો વરસાદ પડી ગયો ને. હા 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 આપણે 2-7 દી પેલા આવ્યા હતા કા એટલું બધું નતું. સારું થોડું પડતું હતું. આ તો વધી ગયું બહુ ઝાઝું પાણી વધી ગયું. હા સંજયભાઈ
કીધું ખાલી કર્યા થાય કે નહીં? કીધું ખાલી કર્યા થાય કે નહીં? હા ખાલી હતું હવે અત્યારે 40 ફૂટ પાણી ભર્યું છે અને નિકાળેથી પડે છે ઘણા વર્ષ પછી ભરાણા તળાવ અમારા પહેલા વરસાદે હે હા આવો આશ્રમમાં હાલો બાપુ આગળ આવી અત્યારે તળાવે સવી બાપુ આવી હાલો તિલકદાસ બાપુ કહે છે આશ્રમે આવો એમ હાલો બાપુ 5-10 મિનિટમાં આવી જય સિયારામ બાપુ તો જો મિત્રો આ તળાવ છે અને આની પાછળના ભાગમાં મોટા મોટા ડુંગરા છે આગળ તમને બતાડું પથ્થરમાં પાણીના ઝરણા જે પડે છે ને આ જો પાણી આજનું વધી ગયું 3 વાગ્યા અમારે વરસાદ સારો હતો આજ નકર ઘટી ગયું હતું હા મંજીતદા થોભો હું હેઠા ઉતરી જાવ તમે ક્યાંક હાથ પગ ભાંગશો હેઠા બેહો ને આમાં ક્યાંક પાણીમાં પડશો હા આ ભાભા અમારે કઈ હેઠા બેહતા નહીં ભાઈ જય વેલનાથ ભાઈ એટલે ન્યાય ક્યાં આવ્યા પણ આ ભાભા પણ અમારે કાર્ય કરીએ આ ભાભા એ જો એ હાલે લે ફોન નો પકડતા આ ગુયો રામ થોડોક આઘો આવે ને ગીરી જાય ખાડામાં અહીંયા બહુ ખાડો છે બસ ત્યાં ઓછું આવે છે અહીંયા ઓછું છે બસ અહીંથી ઉતરી જા એલા ઓલપા ખાબકતો ને નકર હારા ડૂબી ક્યાંક અહીંયા મરી ક્યાંક મને એક વાર અહીંયા તરતા આવડતું નથી ને ક્યાંક તો ખાબકતો ને એલા ધ્યાન રાખજે એલા ઓરો રે અનપા ઓરો રે એલા પણ એ હો ભાઈ તું ક્યાંક ખાબતી હા અનપા હેઠો રે તું હજી તમે હરખાઈ નથી ને મગા ક્યાંક અહીંયા પડે તો એટલે તું માથે પડતો ને આમ હળવળું ઉતરજે એલા તું હાય તારી હું હાલ એલા તારે હાલો આમ તો ઓલપા ગયું પથ્થરમાં પાણી પડે ને તમે પડતા નહીં હોય હાથ પણ ભાગ ક્યાં ભાભાયેલા ભાઈ કે હેઠા બેસતા નહીં હારે લાવીને તો મારે ઈ ઉપાય હા મારે આ ભાભાનું ધ્યાન રાખવાનું ભાભાનું ધ્યાન રાખજો એમ કે એલા ભાભા આપણને વધે એમ છે ભાઈ ભાભાને કાંઈ થાય એમ નહીં કયું ગામ રામધરી ભાઈ શિહોર તાલુકાનું રામધરી ગામ જોવો પાણી પડે છે ને ભાઈ તળાવનું હાલો આની પર તમને ઝરણા બતાડું પેલા આની પર વહી આવો ચારે બાજુ પાણીની રેલમ ચાલો ભાઈ આ મંજીતદા આની પાવી આવો પેલા તમે આમાં ક્યાંક પડશો ને તો હાથ પગ ભાંગ છે હા જો કેટલું પાણી જાય જોવો જોવા જાય છે ને ભાઈ પાણી રોજ મારો પડતા ને ન્યા ક્યાં જાહે આ લે ઠેકડો રીત મારું હળું એલા ક્યાંક પડશો ત્યાં તણો હો કાર્ય કરી આ બાપે જો તો
જો મિત્રો જાય છે ને પાણી અમારે એ એલા હું નહીં તણાવ, તમે ધ્યાન રાખજો. આ ન્યા નો જતા, ન્યા તણાઈ જાવ, પાણી વધારે આવે. આ પાવી આવો. જો મિત્રો આવું કાંક પાણી જાય છે અમારા ગામના તળાવનું. આપણે જયું હોય તો હું તમને બતાવું. ધ્યાન રાખવું પડે એવું છે અહીંયા. કેમ કે પાણી આપણને ખેંચાણ કરે છે. જોવો જોઈ લો. ખોપટ નહીં ખેલાય એમ મંજીતદાર. એલા અને આ ઠેકડો નહીં જ મારવો. એટલે આ ભાભાએ ભારે કરી હો ભાઈ. એ એટલે ભારે કરી આ ભાભાએ. હવે ત્યાં નેચી ઠેકડો મારવો બોલો. એટલું એટલું પાણી જાય છે તોય. એલા મને કેક દોહાઈને ચડાવશો. જોવો તો ભારે કરી હો આ બાબાએ. ક્યાં જાહે આ? એલા ઠેકડો નહીં જ મારવો, ક્યાંક હાથ પગ ભાંગશે. લે આમાં તણાઈ જાય એટલું પાણી આવે. થોડું નથી આવતું. તણાઈ જાવું. આયા ઉતરીને નળોળું વહી આવો. હા ના ના ઠેકડો નહીં જ મારવો. ના ના હવે ત્યાં પગ ગયો તો હા હું વહી આવું એની પા. આયા ખાડો કવડો કઈ હાલો. પાણા ઉપર પગ પડવો જોઈએ. ધીરે ધીરે વાયેલા, ધીરે ધીરે નકર ખગરી જાતો નહીં. આખો રેજે છે આમ ઠેકડો માર, ઠેકડો માર, ઠેકડો. હા હો આખો રેજે. Oh no! એમ કરે છે. એલા આન પા પગ મૂક ને. એલા હા હારો ગરી જવાનો છે ત્યાં ખાબામાં. હા ચારી હું નીકળ્યો. એલા બારો પાણી ફેહે છે. હા બહુ વતાણ થાય. હવે જો આ ભાભા ક્યાં લઈ જાય આપણને. ભાભા કે હેઠા બેસતા નથી ને. આમાં નકરા પથ્થર છે કે હાથ પગ ભાંગ છે ને તો મને દોહાઈને ચડાવશે આ ભાભા. No, no, no. હા હવે આ ધોધમાં બેસી જાવ. એઠે બેસી જાવ. હલો બીડી બાકર કાઢી નાખો અહીંયા. જોવો આમ જોવો. પડાય ને પાણી ભાઈ એક નંબર હો.
પાણી આલે હાથ પાડે ને આ પાણી કોઈ ના જોવા તમે મંજી દાદા જોવા એલા ન્યા ક્યાં નથી ચડવું हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ तालाब में पानी आ गया આમ ચડો તો ઓય હા ભાઈ ન્યા બેસી જાઓ ઓય થોડા એક ક્યાં ચડીને ગયા છો આપા હાલો તો હાલો થોડે સારું કહેવાય જો આ ખોટું પછી ખબર જ છે બધાય હોય પછી બહુ બધા ઝંડો તાર આઈ કો વયો હાલો થોડે આપજો થોડે મજા આવે જો આવું કાંઈક પાણી જાય છે હો. જો બાબા જો બુકેટ પહેરે ના આવ્યા હો હા મજા આવી દાદા અરે બહુ મજા આવી હે હો પાણી બહુ જાય હો ભાઈ પાણીની વાત પૂછો ને ચારે બાજુ પાણી 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 છે તો નીકાળે છે આમ ભૈયા
આમાં પડતા નહીં હો તમે પાણામાં. જો મંજીત હાલ્યા આવે છે, જો આવે આવી ગયા. જો હાલો હવે આપણે નીકળવી બીજા વિડીયોમાં. પછી આપણે કા બાબા કોરા થઈ ગયા. કોરા છે ને આપણે ક્યાં ભીના છીએ એમ થાય કે કોરા છે. કોરા હે આ કોરા છે ભીના હું ને આમાં મજા દરિયા આપણે તો હું. હાલો તો હવે લાવીને આપણે અહીંયા બંધ કરવી છે બરાબર ને.
જો બાબા ઉભા ને 9 સારું હાલો બધા મિત્રોને જય માતાજી. ફેસબુક પેજને ફોલો કરજો, લાઈક કરજો અને શેર કરી દેજો વિડીયો. જય માતાજી.